માતમ મોતના તાંડવમાં અનેક આંખો હંમેશ માટે હોમાઈને મીચાઈ ગઈ અને અસંખ્ય આંખો આંસુથી ભીંજાઈને કાયમ માટે સુકાઈ ગઈ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે ગઈકાલે ભીષણ આગ લાગી એમાં અંદાજિત 30 લોકોના મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. આગ લાગવાનું કારણ જ્યારે જાણવા મળ્યું ત્યારે સીડી પર વેલ્ડિંગ કરતી વેળાએ બ્લાસ્ટ થયો અને 1 મિનિટમાં આગ છેક 3જા માળ સુધી પ્રસરી ગઈ. એ હદે લોકો બળ્યા કે ડીએનએ ટેસ્ટથી હવે એમની ઓળખ થશે. આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં 300 લોકો હતા. અનેક લોકો જીવ બચાવવા 3જા માળેથી કૂદ્યા પણ ખરા. મૃતદેહો તો એટલી હદે બળ્યા, સ્ત્રી કે પુરુષની ઓળખ પણ મુશ્કેલ બની. હોસ્પિટલ સામે પરિજનોનું કરુણ આક્રંદ. ગેમ ઝોનના મેનેજર સહિત 4ની અટકાયત થઈ છે અને રાજ્ય સરકાર દ્વારા તપાસ માટે સીટની રચના કરાઈ છે.